कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणत क्लेशनाशाय गोविंदाय नमो नमः। હેલો ફેમિલી, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય ભૂચરમાં. કેમ છો? આઈ હોપ તમે બધા જ મજામાં હશો અને અમે પણ મજામાં છીએ. અને મારા પ્રભુના ચરણોમાં પ્રાર્થના છે કે તમે ને તમારો પરિવાર ખૂબ જ સુખી હોય, સ્વસ્થ હોય અને સુરક્ષિત હોય. તો જુઓ, આપણે દીવાબત્તી સરસ થઈ ગઈ હતી અને તમે પણ કરી લો દર્શન ભગવાનના અને સરસ આશીર્વાદ લઈ લો. તો હું અંદરના રૂમમાં સેવા પૂજાનું કામ મારે ચાલુ હતું અને બહારના રૂમમાં નેન્સીનું કામકાજ ચાલુ હતું. કેમ છો પૂછીને અડધી પીડા મટાડે છે એવા કેટલાક ખાસ અવાજ પણ ઔષધનો ગુણ ધરાવે છે. જ્યારે પણ આપણે કોઈને કોલ કરીએ કે રસ્તામાં આવતા જતાં જો કોઈ આપણને મળી જાય તો આપણે એમને જય શ્રી કૃષ્ણ, કેમ છો, મજામાં ને, તમારી તબિયત તો સારી છે ને, કોઈ તકલીફ તો નથી ને, બસ આટલું જો તમે સામેની વ્યક્તિને બોલી દેશો ને તો એ વ્યક્તિનું અડધું દુઃખ દૂર થઈ જશે. આવા શબ્દો એક દવાનું જેમ કે પેરાસિટામોલ જેવું કામ કરતા હોય છે. હું તો કહું છું બોલવું જ જોઈએ અને એમના સમાચાર પણ પૂછવા જ જોઈએ. તો અત્યારે આપણે આવી ગયા હતા રસોડામાં અને અત્યારે આપણે કાજુ નમકીન બનાવવાના હતા. તો એના માટે આપણે કથરોટમાં લઈ લીધો હતો ઘઉંનો લોટ, મેદાનો લોટ અને અડધી વાટકી જેવો રવો લીધો હતો. પછી એમાં આપણે મીઠું, તલ, અજમો અને કસૂરી મેથી લીધી હતી. બે હાથમાં થોડી એને મસળી લીધી હતી અને પછી એમાં નાખી દીધી હતી. પછી એમાં આપણે થીજેલું ઘી લીધું હતું મોયણ માટે. પછી બધું મિક્સ કરી દીધું અને સરસ આપણે મુઠ્ઠી પડતું મોયણ આવે ને એટલું અંદર આપણે મોયણ લીધું હતું અને બે હાથમાં લઈને સરસ એને મસળી લીધો હતો લોટને, કે જેથી લોટના એક એક કણમાં મોયણ અંદર આવી જાય. પછી આપણે ઠંડા પાણીથી જ લોટ બાંધ્યો હતો, જે આપણો નોર્મલ હોય માટલીનું પાણી એનાથી જ લોટ બાંધી દીધો હતો. તો જો સરસ આપણો લોટ બંધાઈને થઈ ગયો છે અને એને આપણે ઢાંકીને એને રેસ્ટ આપીશું. ત્યાં સુધીમાં આપણે એક વાટકીમાં જે મસાલો આપણે બનાવવાનો હતો એ બનાવી દઈશું. તો મસાલા માટે આપણે લીધું હતું મરચું, સંચળ અને કાળા મરીનો પાવડર લઈને મસાલો તૈયાર કર્યો હતો, જે આપણે કાજુ મસાલા બનાવીશું ને એના પર છોટવા માટેનો. અને જે આપણે કાજુ બનાવવા માટે જે આપણે રોટલી વણીશું એના માટે સાટો તૈયાર કર્યો હતો, જે સાટામાં આપણે ઘી અને મેંદો બંને મિક્સ કરી લીધું હતું અને એને બરાબર આપણે ચમચીથી ફીણી લીધું હતું. અને હવે આપણે એના માટે વારા પરથી એક એક રોટલી વણી દઈશું અને એના પર આવી રીતે 4 રોટલી વણવાની છે. જો એની થિકનેસ આ રીતની હોય છે. તો આવી રીતે વારા ફરથી આપણે 4 રોટલી વણી અને પછી એક ઉપર એક રોટલી મૂકતા જઈશું અને સાટો લગાવતા જઈશું. તો જો પહેલી રોટલી પાથરી અને એના પર હવે સરસ આપણે સાટો ચારેય બાજુ લગાવી દઈશું. આવી રીતે એક ઉપર એક 4 રોટલી મૂકવાની છે અને એના પર સાટો લગાવી જઈશું આપણે. તો જો 4 રોટલી આવી રીતે આપણે સાટો લગાવીને પછી એને 2 વેલણ મારી દેવાના, કે જેથી ચારેય બાજુ સરખું થઈ જાય. અને જે બોટલનું ઢાંકણું હોય એનાથી લઈને આપણે કાજુ જેવો શેપ આપી દેવાનો છે, કે જે અડધું ઢાંકણું તમે મૂકો ને અડધા ઢોકણાનું એવી રીતે, કે જેથી આપણે જો સરસ કાજુનો શેપ આવી જશે. એવી રીતે એક એક વારા ફરતી કરીને આપણે જુઓ બધા જ કાજુ તૈયાર કરી લીધા હતા. બધી રોટલીઓ વણી દીધી હતી અને આપણે આટલા તૈયાર થયા હતા. હવે આપણે ધીમા ગેસ ઉપર તેલ મૂકી અને પછી વારા ફરતી આપણે તળી લઈશું. તો જેમ જેમ તળાય ને એમ એમ આપણે મસાલો ઉપર છોડતા જવાનું, જેથી ગરમ ગરમ હોય એટલે આપણો મસાલો અંદર સરસ ચોંટી જાય. તો જુઓ કેટલો સરસ દેખાય છે ને, દેખાય છે બી સરસ અને ટેસ્ટમાં બી બહુ જ મસ્ત બન્યા હતા કાજુ નમકીન પારા. ખરેખર તમે પણ એક વખત આવી રીતે ટ્રાય કરજો, બહુ જ મસ્ત બને છે. કેવું થાય કે નાસ્તામાં કે આપણે ચા જોડે સાંજે કે એવી રીતે આપણે નાસ્તો કરવો હોય તો મજા પડી જાય અને ચાલી પણ જાય. તો હવે આપણે રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગયો હતો.
સવારમાં વહેલું કામ પતી ગયું હતું એટલે થોડું આ નમકીન પારા બનાવવાનું એક કામ કરી દીધું હતું અને હવે આપણે રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગયો છે. તો રસોઈ બનાવવાની છે અત્યારે આપણે છૂટી દાળ, ભાત, કઢી અને ભાખરી બનાવવાની છે. જે સવારે નાસ્તામાં આપણો લોટ બાંધી દીધો હતો ભાખરીનો કે જે અત્યારે આપણે ચાલી જશે, એમાંથી ભાખરી બનાવી દઈશું જોઈતી. તો દાળને મેં પલાળીને મૂકી દીધું હતું, અડધો કલાક જેવું એને પલળવા દીધું હતું. તો એક બાજુ જો મેં ભાત ચડાવી દીધો હતો ગેસ ઉપર અને બીજી બાજુ આપણે દાળનો વઘાર કરી દીધો છે. તો દાળનો વઘાર કરવા માટે મેં તેલ લઈ લીધું હતું. તેલની અંદર રાઈનો વઘાર કર્યો તો, હિંગ લીધી હતી, પછી મીઠા લીમડાના પાન લીધા હતા, લીલા મરચાંના ટુકડા કરીને અંદર ઉમેર્યા હતા અને દાળને વઘારી દીધી હતી. પછી એમાં મીઠું, મરચું, હળદર અને ધાણા જીરું આવતું જતું લઈ લીધું હતું. તો જ્યાં સુધી આપણી દાળને એક બાજુ ભાત તૈયાર થશે ત્યાં સુધીમાં આપણે કઢીનું અટામણ આપણે તૈયાર કરીને મૂકી દઈએ. તો કઢી બનાવવા માટે મેં દહીં લઈ લીધું હતું. તો દહીંની અંદર પાણી, ચણાનો લોટ, પછી લીલા મરચાંના મોટા મોટા ટુકડા કરી દીધા હતા કે જેથી કરીને આપણે ખાતી વખતે બાજુમાં મૂકી દેવાય. પછી એની અંદર મીઠો લીમડો લઈ લીધો હતો, પછી આદું છીણી લીધું હતું અને ગોળ લઈ લીધો હતો. ખાટી છાશ હતી એટલે ગોળ લઈ લીધો હતો અંદર. અને અમે કઢી બનાવીએ, દાળ બનાવીએ તો ગોળ તો ભારોભાર જ નાખીએ છીએ. કઢી હોય, દાળ હોય તો થોડી મીઠી હોય ને તો જ મજા આવે, ખાટી મીઠી હોય તો મજા આવી જાય. એટલે મેં વચ્ચે એક વખત દાળનું ખોલીને જોઈ લીધું હતું પણ થોડું પાણી હતું એટલે મેં કીધું થોડી વાર થવા દીધું. પછી એના તો જુઓ 5 મિનિટ રહીને મેં જોયું હતું તો એટલામાં તો દાળે આપણી સરસ બની ગઈ હતી. અને દાળ થઈ ગઈ એટલે આપણે દાળને ઉતારીને એ બાજુ આપણે કઢીને મૂકી દીધી હતી કે જે આપણી કઢી પણ ઉકળી જ ગઈ છે અને અંદર વઘારે કરી દીધો હતો. તો જો આપણી મસ્ત થાળી પીરસાઈ ગઈ છે અને હવે અમે બધા જમી લઈએ. ફેમિલી, ગુડ ઇવનિંગ, જય શ્રી કૃષ્ણ, જય બહુચરમાં. તો થઈ ગયા છે રાતના 9:21 અને આજે આપણું પાર્સલ અત્યારે આવી ગયું છે. આપણે મંગાવ્યા હતા, ઘણા બધા પાર્સલો મંગાવ્યા હતા પણ એમાંથી અત્યારે 2 પાર્સલ આવ્યા હતા. તો આપણે ખોલીને જોઈ લઈએ કે એની અંદર શું આવ્યું છે. તો પહેલાં આપણે એનું ગ્રાન્ડ ઓપનિંગ કરી દઈએ. તો પહેલાં નાનું પાર્સલ આપણે ખોલીએ તો આમાં શું આવ્યું છે. તો જો આપણે ઓનલાઈન આ મસલિનનું કાપડ મંગાવી દીધું હતું. તો જે ગુજરાતીમાં આપણે માદરપાટનું કપડું કહીએ છીએ એવું જાડું કપડું છે. જો સરસ કાપડ છે. તો જે આપણે આ 2 પીસ મંગાવ્યા છે ઓનલાઈન, તો એનો ઉપયોગ આપણે પનીર બનાવ્યું હોય ઘેર તો પનીરમાંથી પાણી નિતારવાનું હોય તો એના માટે કામમાં આવશે. પછી આપણે ચિકન બનાવવા માટે જે આપણે દહીં લાવ્યા હોય તો એનો મસ્કો બનાવવા માટે બી આ બહુ જ કામમાં આવે છે. અને આમાંથી સરસ પાણી નીકળી જાય છે અને મસ્કો એ મસ્ત બની જાય છે. તો એના માટે કામમાં આવે. અને બીજું કેવું હોય કે આપણે રોટલી બનાવી હોય તો આપણે ઘરમાંની અંદર કેવું હોય તો રોટલી મૂકીએ તો આજુબાજુમાં પાણી વળી જતું હોય છે અને જો આવી કપડું મૂકીએ તો પાણી વળતું નહીં. મતલબ કે મલ્ટિપલ ઉપયોગમાં કામમાં આવશે. તો એના માટે મેં મંગાવ્યું છે. અને જો મને આની ઓનલાઈન લિંક મળી જશે તો હું નીચે ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ. તો હવે આપણે બીજું પ્રોડક્ટ પણ આપણે ખોલીને ચેક કરી લઈએ તો અંદર કેવું આવ્યું છે. તો આપણે 2 ઓઇલ ડિસ્પેન્સર મંગાવ્યા હતા કે જે 2 આવ્યા હતા, જે 150ની અંદરના 2 છે. તો તમારે જો આની લિંક જોઈતી હોય તો હું મારી બાજુમાં સ્ક્રીનશોટ મૂકી દઈ તો તમે જાતે ચેકઆઉટ કરી લેજો. તો આપણે આજે મીશોમાંથી જે પ્રોડક્ટ મંગાવી હતી એમાંથી આપણને 2 પ્રોડક્ટ રિસીવ થઈ ગયા. બંને પ્રોડક્ટ મસ્ત જ છે. તો આ સાથે હું મારો વિડીયો અહીંયા પૂરો કરું છું. જો તમને મારો વિડીયો થોડો પણ ગમ્યો હોય તો મારા વિડીયોને લાઇક કરજો. અને તમે લાઇક કરશો એટલે તમને હાઇપનું ઓપ્શન પણ મળશે, જે તમે પ્રેસ કરી દેજો એટલે મને પોઈન્ટ મળશે કે જેનાથી મારો વિડીયો આગળ વધે. તો
તો મળીએ કોઈ નવા વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય બહુચરમાં. અને હા, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા. અને એક નાની એવી કોમેન્ટ પણ કરજો કે મારા ચેનલમાં જો તમને કંઈ સુધારવા જેવું લાગતું હોય મારા વિડીયોમાં, તો હું તમને મારો પૂરેપૂરો ટ્રાય આપીશ. તો મળીએ કોઈ નવા વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય બહુચરમાં.